આજે આપણે એક એવા પ્રાચીન જ્ઞાનના સાગરની વાત કરવાના છીએ જેનું નામ છે યજુર્વેદ સંહિતા. આને ફક્ત શ્લોકોનો સંગ્રહ માનવાની ભૂલ ન કરતા. ના, આ તો બ્રહ્માંડ સાથે સંવાદ સ્થાપવાની એક આખી પ્રક્રિયા છે, એક માર્ગ છે. ક્યારે વિચાર્યું છે કે જો બ્રહ્માંડ સાથે વાત કરવી હોય તો કેવી રીતે થાય? મતલબ કે એ દૈવી શક્તિઓ સાથે, આ સમગ્ર સૃષ્ટિની વ્યવસ્થા સાથે જો સંવાદ કરવો હોય તો કયા શબ્દો વાપરવા, કઈ ભાષા બોલવી? સદીઓથી, હજારો વર્ષોથી આ સવાલનો જવાબ એક પવિત્ર ગ્રંથમાં સચવાયેલો છે. એ ગ્રંથ એટલે યજુર્વેદ સંહિતા. આ એ ગ્રંથ છે જેણે આપણને એ શબ્દો આપ્યા, એ વિધિઓ આપી, જેનાથી આપણે એ દિવ્યતા સાથે જોડાઈ શકીએ. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. જો હિન્દુ ધર્મમાં 4 મુખ્ય વેદ છે, બરાબર? એમાંનો એક છે યજુર્વેદ. હવે જેમ ઋગ્વેદ છે એમાં દેવતાઓની સ્તુતિઓ, ભજનો પર વધુ ભાર છે. પણ યજુર્વેદ એ અલગ છે. એનું મુખ્ય કેન્દ્ર છે અનુષ્ઠાન, યજ્ઞ અને એની પાછળની આખી પ્રક્રિયા. એ એકદમ પ્રેક્ટિકલ ગાઈડ જેવું છે. એમ સમજો કે આ એક પવિત્ર માર્ગદર્શિકા છે, એક સેક્રેડ મેન્યુઅલ. આ પુરોહિતો માટે છે જેમને એ માર્ગદર્શન આપે છે કે ભાઈ, યજ્ઞ કરતી વખતે કયો મંત્ર બોલવાનો, ક્યારે બોલવાનો અને કેવી રીતે બોલવાનો. અને યાદ રાખજો, આ ખાલી શબ્દો નથી. આ તો શક્તિશાળી સૂત્રો છે જે આખી વિધિમાં પ્રાણ પૂરે છે. અને હવે આપણે યજુર્વેદના એકદમ કેન્દ્રમાં, એના હૃદય સુધી પહોંચી રહ્યા છીએ. અને એ છે યજ્ઞનો સિદ્ધાંત. જો આ સમજાઈ ગયો તો સમજો કે આખો વેદ સમજાઈ ગયો. જુઓ, યજ્ઞ શબ્દ સાંભળીએ એટલે મોટાભાગના લોકો એને સેક્રિફાઈસ કે બલિદાન સમજે છે. પણ એ તો બહુ જ ઉપર છલ્લો અર્થ છે. એનો અસલી અર્થ તો ઘણો ઊંડો છે. યજ્ઞ એ માત્ર બલિદાન નથી, એ તો એક એવી ક્રિયા છે જે આખા બ્રહ્માંડમાં સંતુલન અને સુમેળ જાળવી રાખવા માટે થાય છે. અને અહીંયા વાત ખરેખર ગહન બને છે. યજ્ઞ ખાલી એક ધાર્મિક વિધિ નથી રહી જતી, એ તો એક આખું જીવન દર્શન બની જાય છે. એ શીખવે છે નિસ્વાર્થ કર્મ. મતલબ કે આપણું દરેક કામ, દરેક ક્રિયા એ ફક્ત આપણા માટે નહીં, પણ આખા સમાજ અને સૃષ્ટિના ભલા માટે હોય. એ હુંમાંથી આપણે સુધીની એક સફર છે. હવે કોઈપણ મહાન પરંપરાની જેમ સમય જતાં યજુર્વેદમાં પણ એક મોટો ફેરફાર આવ્યો. એક વિભાજન થયું એમ કહી શકાય. અને એમાંથી એની 2 મુખ્ય શાખાઓ ઊભી થઈ. આ બંને શાખાઓ વચ્ચેનો જે તફાવત છે ને, એ ગ્રંથના બંધારણમાં જ દેખાય છે. પણ એક વાત સ્પષ્ટ કરી દઉં, આ વિભાજન કોઈ ઝઘડા કે મતભેદને કારણે નહોતું થયું. ના, મુખ્ય કારણ એ હતું કે ગ્રંથની જે સામગ્રી છે એને ગોઠવવાની રીત અલગ અલગ હતી. ચાલો જોઈએ કે એ તફાવત શું છે. આ બંને શાખાઓ વચ્ચેનો મુખ્ય ભેદ એમની ગોઠવણનો છે. એક છે કૃષ્ણ યજુર્વેદ, જેને કાળો યજુર્વેદ પણ કહે છે. એમાં કેવું છે કે મંત્રો અને એની સમજૂતી, જેને બ્રાહ્મણ ગ્રંથ કહેવાય છે, એ બધું ભેગું છે, મિશ્રિત છે. જ્યારે બીજી બાજુ છે શુક્લ યજુર્વેદ, એટલે કે શ્વેત કે સફેદ યજુર્વેદ. એમાં બધું એકદમ સ્પષ્ટ છે. મંત્રોનો ભાગ અલગ અને એની સમજૂતીનો ભાગ પણ અલગ, એકદમ સુવ્યવસ્થિત. સારું, તો આપણે ગ્રંથનું બંધારણ તો સમજ્યા, પણ હવે સમય છે એની અંદર રહેલા શ્લોકોની શક્તિ અને સુંદરતાને અનુભવવાનો. કારણ કે આખરે તો આ જ શ્લોકો છે જે યજ્ઞમાં જીવ પૂરે છે. અહીં જુઓ કેટલું અદ્ભુત છે. એક તરફ છે પ્રાચીન દેવનાગરી લિપિ, જેના ધ્વનિમાં જ એક પવિત્રતા છે, અને બીજી તરફ છે એનો અર્થ, એનો સાર, જે આપણને એ શ્લોકની ભાવના અને એના ઉદ્દેશ્ય સુધી લઈ જાય છે. આ ધ્વનિ અને અર્થનો સંગમ છે. આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. યજુર્વેદના મંત્રો એ ખાલી કવિતા કે પ્રાર્થનાઓ નથી. ના, એનાથી ઘણું વધારે છે. દરેક મંત્ર એક ચોક્કસ સાધન છે, એક સોનિક ફોર્મ્યુલા છે, જાણે કે એક ધ્વનિનું સૂત્ર, જેને યજ્ઞ વખતે બરાબર યોગ્ય સમયે અને સાચા ઉચ્ચાર સાથે બોલવામાં આવે તો એ દૈવી શક્તિઓનું આહ્વાન કરી શકે છે. તો સવાલ એ થાય કે આટલા પ્રાચીન ગ્રંથની આજે વાત શા માટે? એનો મહત્વ શું છે આપણા માટે? એવો તે કેવો વારસો છે જે આજે પણ આપણી સાથે જીવંત છે? કારણ કે યજુર્વેદ કોઈ મ્યુઝિયમમાં મૂકી દેવાનો ઐતિહાસિક દસ્તાવેજ નથી. એ એક જીવંત પરંપરા છે. એનો પ્રભાવ આજે પણ આજના હિન્દુ જીવનના તાણાવાણામાં ઊંડે સુધી વણાયેલો છે. એ એક એવો પુલ છે જે ભૂતકાળને વર્તમાન સાથે જોડી રાખે છે. અને આ પ્રભાવ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જીવનના જે મુખ્ય સંસ્કારો છે, જેમ કે લગ્ન કે જનોઈ,
એની આખી રૂપરેખા યજુર્વેદમાંથી આવે છે. આપણે રોજબરોજની પૂજામાં જે મંત્રો બોલીએ છીએ એમાંના ઘણા મંત્રોનો સ્ત્રોત પણ યજુર્વેદ જ છે. અને એટલું જ નહીં, ભારતીય તત્વજ્ઞાનમાં જે કર્મ અને ધર્મના સિદ્ધાંતો છે એનો પાયો પણ અહીં જ નખાયો હતો. એટલે કે કહેવાનો મતલબ એ છે કે એનો વારસો આજે પણ એટલો જ જીવંત અને રેલેવન્ટ છે. અને અંતે આ બધી ચર્ચા આપણને ખૂબ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે કે ભૂતકાળના આ અનુષ્ઠાનો, આ પરંપરાઓ એ આજે આપણા વર્તમાનના અર્થને કેવી રીતે ઘડે છે, આપણા મૂલ્યોને, આપણી ઓળખને એ કેવી રીતે આકાર આપે છે. કદાચ યજુર્વેદ એ જ શીખવે છે કે ભૂતકાળ ક્યારે મરતો નથી, એ તો વર્તમાનમાં નવા રૂપે સતત જીવતો રહે છે.